બેસ મતી હવે તમે બે હે ને મારી વાત સાંભળો. તમે આ વાતમાંથી ખસી દો અને મારું હકબર થવા દો. મારા ઘરે કોઈ કામ કરે એવું નહીં, મારે બધું હાથે કામ કરવું પડે. એ ભાઈ મારા ઘેરે કોઈ કામ કરવા વાળું નહીં, મારી માથી કામ થતું નહીં. મને લગનની ઉતાવળ છે ભાઈ. જો હું તમને બેને વિનંતી કરું છું, તમારી માની શોખન છે, માની જાઓ ને મારા લગન રૂપલી હારે થઈ જવા દો. હા, તમારે બેને લાદવો લઈ લેવો છે તો મારે હું આખી જિંદગી તુવાલું લેવાનું? એ છોકરી આરે તો હું જ પરણીશ. એ તોતળા સમજતો ચમ નહીં તને હકરી થોતલી બોલતા નહીં આવે. છોકરીનું થોક લીટી લાગે છે અને તારા લાડવા ખાવાથી. અરે સમજતો તો તું નથી. જેવી રીતે તારા લગ્ન તલવાની ઉતાવળ છે ને એવી રીતે માલે પણ ઉતાવળ છે. આ તો કર પરા જા લગન કર પરા. મુયા જો કેવી રીતના લગન કરાતું. એટલા હું તો રૂપલી હારે અમાર લગન નહીં થવા દે એમ? હા નહીં થવા દઉં. રૂપલી મારી છે અને રૂપલી હારે મોજ પરણવાનો. વાહ ભાઈ વાહ, વાત તો એવી રીતે કરે છે જોડે રૂપલી ના સ્ટેમ્પ પેપર પર લખીને આલી દીધું હોય કે એ તારી હારે જ લગન કરશે. હા લે, કેવી વાતો ચાલે છે. ધાણે રૂપલીને એને ખથારી દે લીધી હોય. હા તારે જે વિચારો ને તમારે બે ને એ વિચારો. બાકી રૂપલી હારે તો હું પરણવાનો. અને જો તમે બે વર્ષમાં આડા પડ્યા ને તો મારાથી પૂડું કોઈ નહીં હોય. પાછું કહી દીધું મારી માઇન્ડ તોડી નાખ્યું. એમાં તારાથી ભૂડું કોઈ નહીં દિયો. વાલિયા, હા ગાંડિયા બોલ. આ વાલિયો તો આપણને ટેલેન્ટ આપીને જતો રહ્યો. હવે તો આપણે ગમે તેમ કરીને એનું હક પણ રૂપલી હારે થવા જ નહીં દઈએ. તારી વાત તો સાચી છે. આ રૂપલી હારે આપણા લગ્ન થાય કે ના થાય, પણ આ વાલિયાના લગ્ન તો નહીં જ થવા દઈએ. હેડ તારી જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આવ બેસ. શું પેલી કોઈ છોકરીનો કઈ જવાબ આપ્યો નહીં? એટલે ભાઈ એમ એક દિવસમાં કઈ જવાબ આવતો હોય? એ વિચારે, એના ઘરના બધાને વાત કરે, એ લોકો વિચારે પછી જવાબ આવે. તો કેટલી વાર લાગશે જવાબ આપતા? જો અઠવાડિયું 10 દિવસ તો થશે જ. અરે બાપરે, અઠવાડિયું લાગે? તો તને ઉતાવળ છે કે? ઉતાવળ તો હોય ને, જિંદગીનો એક એક દાડો નકમો જાય છે મારે. ભાઈ આમાં ઉતાવળ ના હોય, થોડી શાંતિ રાખવાની હોય. આ તો લગ્નની વાત છે ને, જિંદગીનો સવાલ છે. એટલે થશે બધું, શાંતિથી થશે, ધીરજ રાખ. એ વાત તો હાસી બેન, પણ તમને શું લાગે આ રૂપલીમાં ના પાડશે? એ તો મને ના ખબર હોય. જો રૂપલીને ગમશે તો રૂપલી હા પાડશે. તો બેન તમે કોક કરો ને, તમે કોક પીન પીજાવ તો મારે લગ્ન થઈ જાય રૂપલી આરે. એવું પછી એમને એમ ના થાય. એના હાટે હું મહેનત તો કરીશ, પણ એના અલગ પૈસા થાય. કેટલા પૈસા થાય? 10,000 થાય વળી. અરે બાપરે, 10,000 રૂપિયા હોતા છે તો શું કરો? અલા આ તો કઈ શાક માર્કેટ છે? તો ઓછા કરવાના શાકભાજીનો ભાવ હોય. લોકો લગન માટે લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે લગન થાય અને તને 10,000 માં કાઠું પડે છે. સારું લે, વાંધો નહીં. પણ 10,000 તો હું આલું, પણ તમે મારે લગ્ન થઈ જવા જોઈએ રૂપલી આરે. જો ભાઈ હું મહેનત પૂરી કરીશ, પણ એવી કઈ ગેરંટી નહીં આપતી. સારું તમે ટ્રાય તો કરો, પછી મારા નસીબ બી દશો. હારું 10,000 ગૂગલ પે કરી દે. હા હું ઓનલાઈન કરી દઉં. રેડી આવી ગયા? હા. અરે તું અહીંયા ક્યાંથી? મારા ઘરે? તઈ મળવા આવ્યો. અરે તું ઘરે જા, અહીંયા કોક જોઈ જશે તો શું કહેશે? જાઉં છું લી. આ પરિવારમાં બી હવા દે કે તારી જોડે? પણ આ શું લખસ કાગળમાં? અરે એ તો મારે શોપિંગ કરવા જવી છે એટલે હું લિસ્ટ બનાવું છું. શોપિંગ કરવા જવું છે? તો હેડ તો હું આવતા રહ્યો. આપણે બે શોપિંગ કરવા જઈએ. ના હું એકલી જઈ આવીશ, તારે નથી આવું. અરે હું તને શોપિંગ કરાવું, કપડા અને કટલરી બધું હલાવું. શું તું મને અપાઈશ? હવે તું કે બધું હલાવવા તો સારું ચલ, આમે મારા જે ડ્રેસ ને કટલરી બધું લેવાનું છે. ચલો જઈએ. ચાલ ચાલ શોપિંગ કરીને આવી કે શું? હા શોપિંગ કરીને આવી. ઓલો લાલિયાએ શોપિંગ કરાવી. અલી તારામાં બુદ્ધિ છે કે નહીં? એવી રીતે શોપિંગ કરવા જવાતું હોય? અરે પરાણે શોપિંગ
લાવ ને મોકાનો ફાયદો ઉપાડી જ લઉં. હે ભગવાન, આનામાં તો અક્કલ જ નથી. હવે તું એની જોડે આ રીતે શોપિંગ કરવા ગઈ એટલે જબરજસ્તી તારી વાહે પડી જશે લગ્ન કરવા માટે. એ તો પછીની વાત છે, જોઈ જશે. અને બહુ પાછળ આવશે તો ખખડાઈ ના પાડી દઈશ. અત્યારે તો ખંખેરી લેવા દો એને. જો કેટલો મસ્ત ડ્રેસ છે.